સાહેબ બોલો, બોલ સકેડી, બોલો ભારત માતા કી। એક વખત દેશના સૈન્ય માટે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડો કે મીડિયા વાળા પણ બધા ત્યાં લઈ શકે કે અમને બધાને માન છે। ચાલુ રાખો બધા તાલીઓ પાડીને, બધા મિત્રો લઈ રહ્યા છે, બધા મીડિયાના મિત્રો પણ અહીંયા ત્યાં પાછળ અહીંયા પણ બધા એક સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આજે ભારતની સીમા ઉપર આજે સરસ મજાનો તિરંગા માટેનો દેશની સેનાના માનમાં ઓપરેશન સિંદૂર દ્વારા દેશવાસીઓનું ગૌરવ અને સ્વમાન એની અંદર વૃદ્ધિ થઈ છે અને તે બતાવવા માટે દેશના સૈન્ય ઉપર માન છે, દેશના નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર ગૌરવ છે। એ માટે આ સીમાવર્તી ક્ષેત્રની અંદર આટલી સરસ મજાની એ ગૌરવ સાથે આજે રેલી બળબડતા બપોરમાં 48 ડિગ્રી ગરમીની અંદર ખરા બપોરે આજે આ રેલી નીકળી છે ને રેલીની અંદર આ સરહદી વિસ્તારના પ્રજાજનોનું મનોબળ વધારવા માટે બધાની વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે એવા પ્રખર દેશભક્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પ્રચારક તરીકે કામ લીધું અને કામ કરતા કરતા આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ તરીકેની જવાબદારી જેઓ નિભાવે છે એવા માનનીય શ્રી રત્નાકરભાઈ, આપણે રત્નાકરજીને ત્યાં આગળ બોલીએ, આપણે તો બધા ભાઈ આવે ને, તો રત્નાકરભાઈ આપણા બધાની વચ્ચે આવ્યા છે, એક વખત તાળીઓથી વધાવો એમને બધા। અને આજે પહેલી વખત આવ્યા છે એવું નહીં, એ ગુજરાતની અંદર સંગઠન મહામંત્રી તરીકે આવ્યા। મારે વાત કરવી જોઈએ આજે જાહેરમાં કે એના ગણતરીના દિવસની અંદર જ શેખ અહીંયા સુધી નહીં 0 પોઈન્ટથી કરીને શેખ આપણા અહીંયા પર્વત છે, અહીંથી આપણા જમણી બાજુ અને ડાબી બાજુ રાજ્ય અહીંયા કચ્છની બોર્ડર, એ બધા ઉપર 0 પોઈન્ટ ઉપર શેખ સુધી આવ્યાના 1 મહિનાની અંદર જ લગભગ આ આખી બોર્ડર ઉપર આપણે અહીંયા શેખ પહોંચ્યા હતા અને હું એનો સાક્ષી છું, હું સાથે હતો એટલા માટે મારે કહેવું પડે। એટલે સીમા માટેનો એમનો પ્રેમ અને લાગણી અનેક ગણો છે, એટલા માટે કરીને મારે આ વાતને આજે યાદ કરવી છે। એવા જ આપણા કટાવ ધામમાંથી બાપજી પધાર્યા છે। હમણાં મહામંડલેશ્વરની અમને પદવી મળી છે અને આ મહાકુંભની અંદર જ મહામંડલેશ્વર તરીકે 1008 જયરામદાસજી બાપુ અહીંયા બધાની વચ્ચે પધાર્યા છે। અને હમણાં જ આ ગરમીની અંદર મેં તો વિડીયો જોયો કે અગ્નિની સાથે જેમને તપ જે કર્યું છે, હમણાં ખુલ્લાની અંદર આટલી ગરમીમાં આપણે બહાર રહી ના શકીએ અને છતાં પણ એમને તપશ્ચર્યા પણ એમની ચાલે છે, તો બાપજીને પણ વંદન કરું છું। બાજુમાં જ આપણા બાપજી બેઠા છે, એમને પણ વંદન। માન્ય શ્રી ધારાસભ્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સન્માનીય અધ્યક્ષને જેમની આગેવાનીની અંદર આ આખો કાર્યક્રમ થયો છે એવા પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલાજી, સાથે પૂર્વ સાંસદ અને આપણા આગેવાન માન્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા બેન નૌકાબેન, ગુમનસિંહ બાપુ, અહીંયા બધાએ તમામે તમામ આગેવાનો અને સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અહીંયા આવીને કોઈક જોવે તો ખબર પડે કે હમણાં જો પેલું ખરુહલા કરવાનું પાકિસ્તાન વિચારે ને તો મિલિટરી પહેલા તો લગભગ આ બધા પૂરું કરી નાખે, આ બેઠા બેઠા એ વારો કાઢી નાખે। અને ઘણા ત્યાં આગળ હું હતો, એ બોર્ડર ઉપર આવ્યો, અહીંથી જોતો તો ત્યાં થરાદની અંદર આ જ્યાં હતું ત્યારે ત્યાં રોકાયો। સીમાવર્તી ક્ષેત્રના બધાએ તમારા ગામડાની અંદર વાત કરીએ
અને ત્યારે પૂછે કેમ છે તો કે અમારે ચિંતા નથી, પણ થોડીક બધું હદું હરકી હોય તો હાલો, તો અમે જઈને વારો કાઢી આવીએ છીએ. તો આ કરંટ સાથેના જે યુવાનો જે અહીંયા આગળ આવ્યા છે એમને બધાને 100 સલામ, બધાને 100 સલામ તમને. આ સુરવીરતાની ભૂમિ છે. આ સીમાવર્તી ક્ષેત્ર એ સુરવીરતાનો ઇતિહાસ આપણો રહેલો છે.